ર દોમાં ટીચી ને થાચી જો ના પેલો રહ્યો ને ખોલો ના ખેતરમાં જોવાય ના આવી આ ડોશી તો ના 11 વાગ્યા ઘરમાંથી બહાર નીકળે છે કહું છું ડોશી આમાં તો પાછી એક તો થઈ છે પાડા જેવી આખો દા ખાઈ બહાર તો આવવું નહીં કરો બોલો આઈ ગયા છે ખેતરથી ના ઈ નહીં રવતા તો ઈ નહીં રાખવો છે જા વહુ ને કે પાણી ભરી લાવે હે એ વહુ બેટા એ પાણી લાવ તો બેટા આ તો ચૂ બોલશી બેટે પાણી નાવજે સીધું નહીં કહેવાતું હો બેટા પાણી આલી જા તાર સસરા ના મારા તો કઈ ઘરની નોકરાણી છો લો કાકા ચલો હડો ખાવાનું કાઢો ફટાફટ થાળી પીસી જો હડો હા ના ઘરમાંથી આ લાયા તારનું અને પેલો ખોલો તો જો તારો છોકરો ના કિશન્યો ગયડો થયો કોમે ગયો છે કોમે કશું આ શેતરનું જોવાનું જ નહીં આપણે ગયડા થયા ગયડા છે એટલે ખેતરનું આપણે જોવાની બહાર કોમ નહીં કરતો અરે પણ બહાર કરે પણ બાપાને શેતરમાં ચા બા હાલવા આવે કે ના આવે ના ખાવાનું થાળી ખાઈ લો ખાવાનું કાઢ્યું અને હો બેટા પેલો ગોદરા તો વિવાહ છે પછી આ ચાલો પછી બધું કરશો એ બધું એક વહુને કહેવાનું હોય કાઈ મરી કે નહીં પીરાય હું આટલી જાડી થઈને બધું કામ કરું છું વહુને હેરાન નહીં કરતી અને તમે ઈને જરા ગોડા માર કરો છો પણ તું બંધ થા ઘડી પાડા જેવી થઈને તો મેડો મારવા ઘરમાં પણ મારા લીધે તમને શું કરો માર બાપા ઝઘડો કરો આને જલ્દી ફટાફટ ના એવું ના ચાલે પણ થાચી ગયો અલે હોબરે કોઈ અલે ઘરમાં સ કોઈ હોય તો ખરી કે ઘર વેચીને તો જવાના બોલો અલે પોણી લાવો થાચી ગયો ડોબા 4 વાગ્યા તો થાકી ગયા અલે કોમ કરું બહાર કઈ પડી નહીં રહેતો બહાર જઈને ફરવા નહીં જતો હું આજે થોડું કાઠું કોમ હતું હા લો લા કઈ ગયા બાપા આયા બાપાને ખાવા બેઠા આઈ ગયા એમ ને? ઓવા હા હેડો ખા હું કહું હા બાપાને તમે થોડું કઈ કોક આખા સવારથી 5 વાગ્યાની ઉઠું તે રાતે 10-11 વાગ્યા સુધી મને તો નવરી જ નહીં થવા દેતા બેટા આ લાય બેટા પાણી લાય બેટા પાણી કાઢ પણ થોડું તો એ જાતે ના કરે કોઈ મુઈ થાકું મુઈ મોણાવું કોઈ એટલે તને લાયો હું લેવા હું કોમ તો કરવું પડે કે નહીં ઘરનું પણ હું જો કોમ નહીં કરતી માનું શરીર વધારે અને બચારા માં કોઈ કરી નહીં શકતા બધું હું જ કરું પણ થોડું તો પોતાના હાથ પગ ચલાવે ના એવું ના ચાલે કરવું પડશે કોમ તો કરવું પડે કે નહીં ઘરનું કોમ કરવાની ના નહીં પાડતી હું હા? પોણી કાઢવાનું એ બધું તો જાતે ના થાય કોઈ હવે પોણી બાપા માંગે તો હાલવું તો પડે ને આપણાથી મોટા છે તમે એમના જેવા જ છો કે તમને કોઈ કહેવા લેવું નહીં હો બેટા હા લાવલું દાંતેડું ને લાય હેડ ખેતરમાં જવું પડશે હવે એટલું બાપા નહીં લઈ શકતા દાંતડું નહીં લઈ શકતા હાલ દાંતેડું હાલ આયો તો પડ્યું બાપા પેલી બાજુ લઈ લો કે લેતા લેતા હો હું કવા લાયા છી ના 8 લાખ રૂપિયા ખર્ચો કર્યો છે આ ઈમન તો શોભાની લાઈન મૂકી છે કેતો હતો પણ હમણાં કહ્યું મેં ના અને તું તો જતો લે હું કોમે જેલો કોમી ગયો હવ આના નવો ઇસ્ત્રી ટાઈટ થઈને કોમી ગયો તો આ જોન લુગડો જૂનો થઈ ગયો તે પહેરવા કાઢ્યો પેલા ચિંટુડા વાદે તો નહીં ચાલે ને ના ના કે આપણો વિજન ચિંટુડો તો નહીં હારા એવો વાદે ચડતો નહીં ના સાડું. એ 7 લાખ ના રૂપિયા સાડું. ખર્ચો કર્યો છે હા મને ખબર મારા 8 લાખ ભેગા નહીં કરવાના પાછા નહીં લાવવાનો લો બાપા ચાર્યું લાવી બેટા ચાર્યું લેતા હેડ ચારી તો જ છે ખેતરમાં તું લેતી આવી ચાર્યું ના નહીં બાપા તો ખેતરમાં હશે પણ અરે પાવરો લેતા પાવરો પડે પાછળ મને તો અરે પેલા શું કેવાય ગોદરો કેજેલા ગોદરો ધોઈ નાખજે ગોદરો તો નાખજો તો ઓ તલાવમાં કેતો રે ના આવું ના ચાલે આવું આવતો નહીં કહું છું એટલે પેલા લેતા જો પાવડો પાવડો તો લઈ લઉં છું હાર હું આવું લે
હે મારી મહીસાગરની હારી રે ઢોલ વાગ્યા તાના મારા લુગડા ધોવાના આવે છે મારા તાના ગોદરા ને બોદરા મારા ધોવા પડે છે બોલો તાના દોઈએ ભાઈ હું કરીએ કયો તાના સમય એવો છે તાના કળિયુગમાં બધું કરવું પડે તાર તો તાના બધું કરવું પડે એ હો કલિયો સિયા ગોમ જોતો ઉના પટિયો લુગડો ધોવા જોતો તારું જા કાઢી મેલી લુગડો ધોવા જોતો ભાઈ પટિયો લુગડા ધોવા બેહ્યો હાબુ વગન પાવડર વગન ઘણા દાડે ભાડ્યા તમન તો ના તમો તો શું દેખાય છે ઓહો તમે બધી પરાની થી ભૂઈ ના આવો નકા દશા બા પોની તાને પોની દશા તો ઠેકોણો હસી અમારા મેટલો તો ઠેકોણો હસી કોઈ પીપી નહીં બેહતા નહીં આવતા અમાર તમે આ ધોરી પીપી નહીં આવતા તે વાત કરો છો તે નહીં કોઈ તને મે પીતા તાને લે પકડા હડા ખેંચાઓ હું લે ખેંચાવું દોવા તો ન કરવા દો ભાઈ અમાર તો દોવા પડી ભાઈ તાને ભાઈ રો વગર ના મોનો હોન હું હોય ભાઈ કયો તાને દોવા પડી અમાર તાન 4 પોચો ડોચ્યો છે અમાર તો યો બાબા ધોઈ નાખો લે ઓઈ નાખો લે ધોઈ નાખો અમાર તો તાન આવા ઇસ્કારા બીજું હું કે ડોરા છે બાબા ઘરમાં એક ગોદરું દેખાતું નહીં રહી જાય અને જાના ભાઈ જાના કે વાથી વેલાને ખાય દુકાન ખાય વાથી જા એ સમજાઈ લેવ ને આ શરદી દવા બતાય કે કોક શરદી ની દવા બતાય કે લ્યા પર મરી જા ના હોય તો પર બાપા શરદી ની દવા બતાય કે એમ કહું છું બાપા હું જઉં તાન બેહો પાવા દવા છે ઠીક દવા છે હા દવા છે પેનથી ભૂસકો મારો અલે પોપટ માં આવ એક વાત કહું આ બોલો ને બોલો ઓ તારો હું અભરું છે ઘેર જા ના જાનિયા જા બોલ હમણાં જાવ છે જા કે વાત તમારી અમરું હા યાર જે કચરો બચરો વાળજે પાછો ન કહો બહેરોની કોની વાતો ઉપર હારી ગમી છે અરે હું કહું બોલ અરે કોમ મિલ ન પર મિલ દેખ બાજુ દોટી શાંતિ બોલ આ ફૂલ્યો અમદાવાદ થી દોશી લાવ્યો હા એ શું બોલે હો ઓલ્યો તારી અમે તો ખાધ્યું નહીં પીધું નહીં આમાં તો આવું છે ને તેવું છે ને આમાં છે કેમ છો મજામાં છો ને શું લાગે લે તાના ભાઈ અમારા લાયો છે તને કોઈ એને કાઢી થોડું મેલા તાના બધું બોલે તમે તો કેવા લાગો છો તમને તો સારું લાગે છે તમે તો સ્વાદિષ્ટ બનાવો છો કચો તો નહીં એ હાર ગોદરો દવા આવ્યો છો હાર અમાર ટીનાન બાયરી કી બા કે હોબરીસા કો બેરો નહીં મુ ઓ વાહ પીલા બંદાન બધું દેખાય છે હોબરાય છે ટીનાન બાયરી બાપરી હો દાખોદાર કામ કરી થાકી દે બાપરી અને ગોદરો એ તો હમણાં લઈ જવાય ફોગાવા દઉં કશો વાતો નહીં હરાવતા કહું છું ફૂલ્યો કોક બાયરી તાક બહુ આલે કોક મને તો હું તો દરરોજ જોઈને દરરોજ ને એનો શોધ હોવા છે હું તો દરરોજ એ બાયરીનો શોધવાનો એ બોલે ને અમદાવાદી મને તો નવો લાગે કેમ છો કેમ છો બીજાના ઘરમાં તારું કોણ હતા તારા હારા પેલો તાલ આવે છે કેવું બોલે છે ઓણી બી છો તમે ખા છો તમે કેમ છો તમારે છોકરો બેટો કેમ છે તમારે કેવું ચાલે છે તમારા કપડા કોણ ધોયેલો છે તમે ચેવા ફરો છો બંધ કરે મોઢું ફોડી નાખે તારા બંધ કર અને મંડળ સાહેબ કેસેટ ચાલુ કરી સાથે હરંગ બંધ બ્રેક જ નહીં આવતી એડવર્ટાઇઝર નહીં આવતી તારા તના હેડ ગયા અમે બંધ થઈ ગયા તમે વાત કરો તમે કેવા લાગો છો તમે રૂપાળા લાગો છો ચાલુ યાર મગજ ના ખાય જા કેટલા દાદા અબુ નહીં ના ઓ યાર ચાલો ને એ મેરા મન મારી સાથે ચાલો ને મારા ના આખો દાર કોમ ધંધો હારો હોય જો હવાર પણ કચરા પોતું કરીને સીધો હોય આવી જાવ લુગડો ધોવાનું ગોદરો ધોવાનું નાન બધું હોય ધોવાય જો આ કાલ તો કેવા સી ચમકી છે ને તાન કેવા ચમકી છે ઉપર તો હું કહું બોલો આજ હાબુ વાળા પાવડર વાળા એના એડવર્ટાઇઝ સૂર્યનો બહેરવાનો જ રાખશી હો ચીવી રાખશી હલ્દી ચંદન મે હું નિર્મા શાબુ ગો આદમી નહીં રાખતા તારા જેવા બધા આદમી હોય ને
તારા જો ને કાર્ય ચો લાગી છે તારા જેવા નાખો તો પછી એટલે જ નહીં રાખતા આપણી એટલા નહીં રાખતા શાંતિમાં. અને પેલી કે બહેરો તો આમ ચો હોય ધોરો 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 આમ મોખણ જો બોલો બા પાછું ભરવાનું કેમ છો મજામાં ને હો ભાઈ માર મજા જ છે ને મારો દુઃખ છે ના, અને ના. શું કરી રહ્યા છો તમને શું થઈ રહી છે આ હું લે પાછું ચાલુ કરી તે અરે હું બૈરો જો નાટક કરી લે બૈરો જો બૈરાનું પાઉં હણામાં આવી જઈ શકું પેલ બાદ આરે જો છે ને ભૂઈ પડ્યો છે હા મને લાગે કોઈ વરગાર છે અને આપડે ઇટીનું બૈરું કરે છે ડોસી હા, અમાર જે સાહેબ છે બધું સારું જ છે અમારો છોકરા ભોગવાઈ સારી છે નાના આમ કીધા પેલા તો આપણે કોમ થઈ જાય નાના મારા છોકરાની વહુની વાત થાય છોકરાના વહુની વાત નહીં કરતો તમારી વાત કરે. મારી વાત કરું છું કેમ છો તમે જમી લીધું તમે ખાઈ લીધું ભાઈ કોમ કર ને તું કોમ કર ને મારા જે સાહેબ છે નાના લાવો કે તમારા કાર્યો મેચ થઈ ગઈ ને કરવાનું કરો હેડો. હારું મેનો ના મારશો અમે લાવીશું કોકદાર અમદાવાદ થી તમે તો છારા લાગો છો બિલકુલ મેરા કેવું બોલશે હા, ના સુધરે, ના સુધરે. મને વાગવા દે મને. કહું ફૂલા ગેટ નતું હા તો થોડું ડુંગું ચાપતા ઉભો રહો કામ મારે તાલ આવવાનું વી વરાની રી ઓલવાય ઉભો રહો તાલ ઉભો રહો એટલું કહેતા જો કેમ છો વાગવા દે આ. ફૂલા બાવ વાત કહું હા આવા તો બોલો ને પાછા મુખો. આ બધો કહું તમારે ચમ બૈરું કોઈ કામ નહીં કરાવતું તો ચમ આમ ઘોડા પર કેમ કૂદ કરો દેખાડા હતા એટલે હા ઉનાળો આવ્યો ને ઉનાળો આવ્યો બરોબર કહું કેમ છે બધા ના ના એ ખાતરી બોધું મારા જો ગયરા થયા તો સુધરતા જ નહીં ના ના જો લે જો અહીંથી જો કોકને વાટવા દે શીકુડી ના ના પેશન્ટ નાખે આ વાટે તો નાખે એટલે કહું ખાસી અરે રે થાકી ગઈ બાપા કોણતા મારા ઘરે ગઈ હતી બાપા વહુ બેટા ઓ આ ખેતરે ગઈ લાગે છો ખાઈ લાવ્યો તો મજા આવી જાય પેલી એક ડંકો પર એક ડંકો થાકી ગયો કોકનો જીવ લાયા ખો બેહો કાળુબાગ બેહો કોણ પોપટભાઈ માનનો પોપટભાઈ બેસી ગયા અમે આખી વાને ફિરકી લેતી પાણી વાણી લાવ ના હોય તો ચાલશે પાણી નહીં લાવું હો પાણી નહીં લાવું વાલી કરને કે ઠુહાઈ પાડી ગયો તારા મનમાં આબરૂ કાકા બેહો મારી કાન બધી વાતે મજાક કરી સીધે કાલ પેલા વિકાભાઈ ઘેર ગયેલો તે ઈ ઉડાડે ઈ પેલા વિકાબાનો ધોતી ફાટી ગયેલું તે વાત પાડ તારા દોડો કરી નાખ્યા કે ફરતા હમણાં તારા જિંદગી મારી વાત પર જિંદગીમાં આયા હું લેવા હું લેવા આયા છીએ તન મોજ છોકર કરવા માટે આયા તને લોકો દારૂના પીવા હારો કોમ ફરવા જાય ને પેન ફરવા જાય ને દીવ દમણ ના ગોવા ને બધું જાય છે તો એના કરતી આપણે મજાક કરવું તો હું જાય છે પણ મજાક કરવાની પણ કોઈ એટલી બધી નહીં મજાક કરવાની તાને કોઈ બધી વાતે મજાક ના હોય વાત કરી તે હમણાં મારી મજાક કરતો તો અલ્યા હું તને શું કીધું તને હરખા હોય તો મજાક કરી શકાય બાકી કોઈના અંગાત મજાક કરી શકાય શું કેવું તમારું ચાલુ કર્યું પોપટભાઈ પૂછ જજે પોપટભાઈ નાનું નામ હું ભૂલ તારા વાદે હું ભૂલી જાઉં છું બોલ હું મારી વાત બસ એવન હું મારી મેહોણાની જશમ કરે તો ખબર નહીં પડે ફૂલાબગ કઈ ગયા છે ખેતરે ગયા છે ખબર પડી હું નામ દઉં ને તો ખબર ના પડે મેહોણાની પાસે કીધું ખબર પડી ના પડે તો પછી હું કહું એ ખબર ને ભાઈ હા પૂછ પૂછ બોલવા માટે શું કહેવાનું હા હો બોલો લા બટા વકન જે કે ચો આરે છે તમે કે નેસરામ જે કે કેબરામ જે કે વકન બાજુ જે તો કેવું પડશે કે હા તે મને ખબર છે કે મને ખબર હું કદાચ જઉં મેં હોના અમદાવાદ દાન ઘર મેલી કયા ખેતરમાં ગયા છે અમારે કેતો રે એવું છે કંચના જેવો નથી લાગતો મને તો બીક લાગે છે કંચના જેવો આખું હું કહું
ઓન ગામમાં બધો આવાજ છે ઓન ગામમાં બધો આવાજ છે ઓય બેહો કે તમે ચમ બેહો ના ના તમે બેહો તો તમારે કે ભડા બગડછી પાછું ચાલુ કર્યું પાછું તે ચાલુ કર્યું તાન તું સોતી નાખ તને મજા નહીં આવતી કાળુભાઈ પોપટભાઈ આવો આવો પાછો ઈવાની ફિરકી ના લે તને દીબો મેલે બધી વાતે મજાક ના હોય વાત કરી કારું તાન પાણી બાયરી છે બાપરી પાણી પીધું બા ના 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 નહીં પીવું હા બહુ બેટા નહીં પીવું તાન માં ક્યારે આયા તમે હું તો ક્યારની આવી ગઈ પણ આવ્યા કાળું ભાન પોપટભા તો હું બે આવી ગઈ હા મેં પાણી વાણી પોસ્યું એમને એવું તો ના પાડે હા ના પાડી ખાધું ના ખાધું મેં એટલે તો ના ના નથી ખાધું ભૂલી ગઈ તો લો હેડો ખાઈ લો આ લોકો આવે ને એટલે મારું મગજ જતું રહેશે એવું હારો ખાઈ લો પેલો ખાટલો ના તો ઓહ, કમર એવી કરું ત્રાહી ગઈ. ના 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 બેટા 100 વર્ષ આટલું ખાધું છે ચમચ વડે ખાધું છે થાળીમાં લઈને ખાધું છે વાટકીમાં લઈને ખાધું છે કેવું બોલે છે ઓય કને બેહી જા ને કે તને ગોદો મિલે તો તું એ જાય તાન બોલો ને પાછા જો મને દમ લાગે છે નવાઈ લાગતી છે ને નવાઈ લાગે તાન નવાઈ લાગતી છે કે નવાઈ જ લાગે ને તાન આ ફૂલ્યોનું શું થશે ફૂલો હા ફૂલા ના આવતા ના હોય નેકરી જઈએ એમને પૂછે બહુ બેટા હા બા આપણો ફૂલો પા આ ને માર બા ના ના તમે તો ખેતર માં મોય હે આવું કરે છે બા હું થયું ના 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 બે આ ગોમના ભા લે પકડ આ પકડ ના માર તો મર્ડર થઈ જાય હમણાં એટલે હું થયું બા એક તો નાના ખેતર માંથી કંટાળીને આયા પાછો વાત આગળ દી ના ઓકે જો તમારું આ તમારું ચંપલ ચંપલ હું થયું બા લ્યા આ બે જણા છે ને આ ગામમાં બધાને આ બધી મજાક જ કરતા હોય બહુ છે. બેટા કે શુદ્ધ નથી થયું એવી કેવી ભાષા બોલો તમે કાળુ બા એ થોડું પાહું છે ઓવો હા હો બેટા કહું છું આપડે પેલા એનો ફોન આવ્યો તો ખેતરમાં પાણી વાળવાનો પેલા શકરાપાનો આવ્યો તો ફોન હું ઘેર ભૂલી ગયો તો તે ફોન તો તમારા દીકરા લઈ જા એ ગયરો ઈને તો એ સેલ્ફી લેવા ફોટ લઈ જવાનો આવો મોબાઈલ ઈવન લઈ આલો કે તમે તો તમારો ફોન ના લઈ જાય હારો હેડો બહુ બેટા મારે નાવું છે તે પોણી કાઢો હેડો પછી મારે ઊંઘવું છે કારણ કે રાતનો ઉજાગરો હો ટીનાનો અહીંયાનો બહુ બેટા ના ઉછી કેમ છો બેહી જા કરી લે તને ભીખી લે કરી લે હે બેહી જા કહું ના, ના. કે મારે પડશે બેહી જા હા માં બેટા ગોમમાં ના બધા ઘેરે ઘેર આવું જ કરી બધાની ફીરકીઓ જ લે છે હા આવું થોડું ચાલતું છે આ ગોમમાં કોઈ કહેતું નહીં એટલા બધાની મજાક ઉડાવી છે એવું થોડું ચાલશે ભાઈ મને નહીં કરવો રે હો બેટા કાઢી પડી કારુભાઈ કોઈ બધી વાતે મજાક ના ઉડાડવાની હોય વાત કરો કોકના બૈરા ઢીલા કરાવશો તમે હાલ હમણાં પોપટના બૈરા ઢીલા કરાવી જાવ તમે ફૂલાય મેલ્યો હોય તો પાછો જો જય ઓય હો હોગા પછાડી આવે હું લે પસરે હવે ઘેર જા ને ઘેર જાનો અલે ઘેર જો અને ઘેર જો ચમ આમ કરે તમામ કરે અલે યાર મગજ ના ખાશો ને યાર એક આ મોબાઈલ માં નેટ નહીં ચાલતું મારું મગજ જીવ એક મોબાઈલ માં નેટ ચાલતો મારું કસ્યો ઓ કારું બૈરા ઢીલા કરાવ છે ને બૈરા ઢીલા કરાવ છે કો કારું હમણા ઘેર જો ઘેર જો મેં લઈ યાર જાવી યાર બધી વાતે ના હોય કારું બધી વાતે ના હોય કોક દા ચોક માથા ભારે મળશે તો એની તાકાત છે મને વગરી અડવાની તાકાત છે એને આવડી દેખરી લીધી હું તો આવડો દેખરો લીધો બોલે તો ખબર પડે ભોડું જ ના રવાત પેલા તો જરબુ ફાડ નાખવાનું જરબું બોતર બધા અંદર વગરી જવા હતા તાને બધી વાતે કોક દાર સારું નહીં કેમ ઢીલા પડે આમાં ઢીલા પડે ને આમાં તાને ના પાડતો તો કારુભાઈ કેમ ના મસ્તી કરશો તો એ ગયરા ગરપણમાં જોની હોરવરાનું છોકરું કૂદકા મારે એમ કૂદકા મારતા હતા તમે તો તાન આ સંભાળ વાલે તો લેબડા પર ચડવાના આવતું હતું એ તો ચારા તાના
હવે ભાઈ સોમભાઈ ના વાત પરવા જોઈએ એમાં તો આવું થયું ફિરકી લેવા જોઈએ તો ફિરકી જેવો થઈ ગયો આ બટકાઈ ગયું તમારું હાથ ને બાત બધું તાને કહું છું કે ના મસ્તી કરશો ના મસ્તી કર મોનતા તો હો નહીં મારું પાહું હવે આખા ગામનો જનાય આખા ગામના જનાય તાને અમે ખાટલો ઢાળીને બેહવામાં 10,000 ઊંધી આરામ કરો આરામ કરો તે મહિનો 2 મહિના સુધી ઘેરથી હલશો નહીં તાને શું કીધું સારું હેડો હવે તાને થડીને બેહો તો કોઈ કશું થાય નહીં ના થાય. તાને થડીને બેહો તો કોઈ ના થાય કશું આપું નહીં હાલો કા બાજુ દવાખાન જતા સમલે દવાખાન પાછળ જો પાછળ લમણો તારો અરે ભાઈનું કખાય નહીં તું ગાડી ના ના ભાઈનું લે કખાવી તો આવી વાત બેવા દે કેમ દવાખાન જતા પાછળ લમણો વાળો તો તો તું કોઈ નહીં કારું પૈસી જોયું તે તમે શું જોયું ઓહો મોટો પોપટ પાડે લાગે છે હા હા હું થયું લે આ હું થયું પડ્યા હા તે ફોન રાખીને કોમ કર કે પડ્યા તે તમે જો ને ભૂઈ પડ્યા તો કોઈ બોડું ઊંધું બોડું ઊંધું કઈ બધાય ઊંધો થઈ ગયો અને એમને આ હારું તો હું હતો ઈકન બાજુના ખેતરમાં જતો તે વળી ઊભો કરીને દવાખાને લઈ ગયો પણ એમને ચેડજી પડ્યો અડા બાજુમાં લેબડી હતી ને સોમભાઈ લેબડો પાડતા હતા હા બરોબર તો અને આરે ખબર છે ને કારુમાં ચાક્યો છે મજા કે તો ચારી યાદ ધર કરી ગયા તે સોમભાઈ દારૂ પકડી કૂદ્યા ત્યારે કૂદ્યા હાથમાં આવ્યો ને દારૂ તે પડ્યા ભૂઈ સાહેબ દઈ આ પાછો ભાઈ ફિરકી લેતા હશી જબડી તે હાથે પડી ગયું તાર કે ફિરકી લેતા હશી એવું કરતા હતા ને? બહુ બધાની બહુ ફિરકીઓ લેતા હતા અરે આલે હું ના કહેતો તો એટલે કોઈની ફિરકી ના લેશે કોઈની મજાક ના કરશે. આ બતાવો. હા. હું એ બહુ મોટું બતાવવા લાયક રહેશી એટલો જ ને ના ના બધાની ફિરકી અહીં મારે ડોશીની તમે કેવું કામ કરો છો તમે પાણી પી છો બહુ મજાક કરતા હતા. ઓ બીજા બાકી તો આવે કે આ પેલી મારા છોકરા વહુ રહી એની ફિરકી લીધી મારા છોકરાની એ બધો આવશે એટલે અમે જો એને તાકાતથી એની ફિરકી નહીં થાય કહું છું લાઈ બારે છે હા લાય ને બધું પડશે હવે તો એટલે કહું છું સુધરો કોઈની ફિરકી ના લેવાય હા કોઈની મજાક ના કરાય ગામમાં આ તો અમે બધા હારા છીએ ને અમે તો ટોટિયા ભાજી નાખીએ હમણાં મારો કિશનનો એ કહેતો હતો કે ના પેલા કારું પાડ્યા એ મારી વાઈડ પાડતા હતા મને મજાક કરતા હતા એ હવે આવતો જ હશે ઓવા એ તમે એની મજાક કરી છે ને એ હા, બરોબર છે આવ્યો બેટા આવ્યો જો કારું પણ સમાચાર તો પૂછ પૂછ ને આજ નહીં લઈ ફિરકી પૂછજે હા બોલો તો ખરા ભાજ્યા છો બોલી તો અખાય ભૂઈ પડ્યો ભાઈ ગયું એમ તું નતો કેતો કે મારી ફિરકી લેતા હતા ચેડથી લેતા હતા કરજે એક્શન અરે કેલા હારા ફૂટ દે ખોટું લાગે પાછું ખોટું આ બીજો ના એ ફિરકી લે તો ખોટું નતું લાગતું હા ભાઈ પણ ખોટું લાગશે કેમ કરે કેમ ક્યાં જા તાકે હોમા મને કે ક્યાં જા હા. કાલ આવ્યો છે બરોબર છે ઘેર જો તાકે ઘેર જો આમાં કશો વાંધો નહીં એમાં નહીં લા કોઈની ફિરકી આમાં પણ લીધા જેવા રહે જ નહીં લા એમાં તે ગોમમાં આવું ના કરશો લે તમારી વાડી તો બીજા શીખે છે ના ના કાન નવડા ધૂપ જેવા હંગા જતો ખો બધા ખેતરમાં ઓ ખેતરમાં. ગરમીની બધા વામ શિકાર રૂમાલ ગજવા મૂકવા કરા હાથમાં પડતો. ભાજ્યા ભાજી ગયો? તો હાલ જઈને જતા રહો જતો રહો આ તારી ફિરકી લેતા હતા રે ફિરકી લેતા હતા ફિરકી તો દવાખાને જ્યાક નહીં બા લઈને દવા લઈને આયા આ ભૂંડી જેવો દવાખાનો નતો લઈ જવાનો તારો હા મો પાળા ભાઈ શું કરીએ તને અમે તો ના, ના, ત્યારે તો મને ખબર હે, માં ના હતી. પેલી પેલા પોપટ ની જેમ પેલા જે ઉડતારા પોપટ ની પોખ્યો પેલી પોપટ ને તો પોખો તો ઉડી જાય પણ અમે હવે તો આમ કરા હા અરે એડો બા આપણે એવું ના કરાય ઈ તો કરો પણ આવી રીતના કોકની ફીરકીઓ ના લેવાય. કોકની મજાક ના ઉડાડાય ના ઉડાડાય કોકની આવું થાય આવું કુદરત સોરત નહીં એટલે કહી દો કે હોય ન હવે કહી દો સારું હવે ભૂલ થઈ જશે મારી આજ પછી હવે નહીં કરું અમને નહીં કહેવાનું આ પબ્લિક ને કહેવાનું છે
તો જય માતાજી મિત્રો, અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવી કોઈની ફિરકી ઉડાડી નહીં, નકર જો પરિણામ ભાજી ગયા આનું પરિણામ લેબડા પર ચાલો ભૂઈ પર થાય બધા ઊંધો થઈ જાય બોડાવાળાને બચી ગયો નકર તાનું બચી ગયો પણ તમને ગમ્યું હોય ને તો પોપટ. લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરો પોપટભા એનો કર્તનની ગોરી કરવાની છે જમીન વગાડો વગાડો. બાદશાહ આવ્યો